વાત કરીએ સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોનો ગુસ્સો યથાવત છે। ત્યારે આજે પણ ખેડૂતો અને પશુપાલકોએ તેમની માંગણીઓને લઈને રોષ વ્યક્ત કર્યો છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર જવાનપુરા નજીક બે દૂધ ટેન્કર રોકી અને તેનું દૂધ રસ્તા ઉપર ઢોળવામાં આવ્યું છે। એક તરફ માર્ગ દૂધની નદીઓ વહેવા લાગી છે, ત્યારે બીજી તરફ રસ્તા ઉપર દૂધના ખાબોચિયા બની ગયા છે। આ સ્ફોટક વિરોધ દરમિયાન પશુપાલકોએ સાબર ડેરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। ઘાસચારા અને દૂધના વળતરના મુદ્દે આંદોલન અત્યાર સુધી યથાવત છે। અત્યારે અમારું રોજનું 1400 થી 1500 લીટર દૂધ છે। 70 થી 80 હજાર નુકસાન છે મંડળીને। 4 થી 5 દિવસથી બંધ છે। 2023માં 19% આપ્યો હતો। 2023ની અંદર 2024ની અંદર 9.75 આપ્યો અને આ સાલ 9.75 આલ્યો, એટલે પશુપાલકોને નફો માન્ય નથી, એટલે મંડળી અત્યારે બંધ છે। મોટા પાયે નુકસાન પણ છે, એટલે પશુપાલકોનું માનવું એવું છે કે જે ગઈ સાલ નફો આપ્યો હતો એ આપું તો દૂધ ચાલુ થાય અને 70 જણો। અત્યારે હાલ દૂધ કેટલા દિવસથી બંધ છે અને શું માંગણી તમારી? 4-5 દિવસથી દૂધ બંધ છે અને અમે દૂધનું જેને જરૂરિયાત છે એને આપી દઈએ છીએ અને બીજું કૂતરાને થોડું પહી દઈએ, ગાયોને પહી દઈએ અને અમારું જે માંગ છે એ અમારી પૂરી કરો અને અમારા જે માણસોને જે અંદર કર્યા છે એ લોકોને સ્વેચ્છાએ એ લોકોને છોડવા વિનંતી, એટલી અમારી માંગ છે। શું નામ તમારું? દિનેશભાઈ પ્રજાપતિ। ભાવફેર એટલે શું અને કેટલો સમય છે સુધી ચૂકવાયો નથી, શું માંગણી? ભાવફેર એટલે સાબર ડેરી દ્વારા અને ગામની જે દૂધ મંડળી હોય એના વચ્ચેનો જે ચૂકવતા હોય એના વચ્ચેનો જે ડિફરન્ટ રહેતો હોય તો એ ભાવફેર તરીકે બાય પ્રોડક્ટ તરીકે સાબર સંઘ જે પણ જે નફો કરતો હોય એમાંથી જે નફાનું ધોરણ આવતું હોય એના ભાવફેર તરીકે લેવામાં આવતું। બીજું કે દર વખતે 6ઠ્ઠા મહિનાની અંદર ભાવફેર ચૂકવી દેવામાં આવતો હતો, પણ આ વખતે